નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સમ સમજવાનો છે એ ખાસ યુનિવર્સિટી માટે ખૂબ જ મહત્ત્વનો સમ છે. તો આવા સમ પૂછાતા હોય છે, મોટા સમ જો પૂછાય તો ખાસ સમજવામાં ધ્યાન આપવું. તો રકમને પહેલાં સમજીએ. તમારે આ જે સમ છે એની અંદર શું તૈયાર કરવાનું? ચોખ્ખું મહેસૂલી ખાતું, ચોખ્ખું મહેસૂલી ખાતું, મૂડી આવક જાવક ખાતું એટલે એને મૂડી ખાતું કહીશું, અને સામાન્ય પાકું સરવૈયું, બધી વિગતો બનાવવાની છે. અને દાખલામાં તમને કીધું છે ધી સુરત ઇલેક્ટ્રિસિટી કંપની લિમિટેડનું 31 માર્ચ 2008ના રોજ કાચું સરવૈયું તથા વધારાની માહિતી ધ્યાનમાં લઈ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો વાર્ષિક હિસાબો તૈયાર કરે કે એટલે તમારે આટલા બધા જે આપણે આગળ ફોર્મેટ લેક્ચરમાં જોઈ ગયા એ તમારે તૈયાર કરવાના થશે, બરાબર. તો સૌ પ્રથમ કાચું સરવૈયું આપણને આપ્યું છે, બધી વિગતો ઉધાર બાકી, જમા બાકી આપેલી છે, બરાબર. ક્યાં કઈ વિગત દર્શાવેલી? આ જૂની બુક છે મારી પાસે, બરાબર, એટલે અમુક નોંધો લખેલી છે અહીંયા ખાસ, કારણ કે ખૂબ જ લાંબો સમ થઈ જાય છે. આ સમની અંદર બધી વિગતો આવી જતી હોય છે આવા સમ જે હોય છે એમાં. તો અહીંયા વધારાની માહિતી આપીશ તમને. તો વર્ષ દરમિયાન મૂડી મિલકતોમાં કરાયેલો વધારો. તો મિલકતમાં વધારો થાય તો મૂડી આવક જાવકનું પત્રક છે એટલે કે મૂડી ખાતું એમાં આવશે, બરાબર. આ બધી પ્લાન્ટ, મકાન, પ્લાન્ટ, થાંભલા અને શેર મૂડી, તો એ ટીક કરી નાખવાનું આપણે અહીંયા. મકાન, પ્લાન્ટ, થાંભલા, તો અહીંયા તો તમે ન કરો વધારાની વિગત તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. પણ પછી કીધું છે ઘસારાની જોગવાઈ. તો ઘસારો કેટલો છે ચાલુ વર્ષનો એ આપ્યો છે આપણને મિલકતો ઉપર, બરાબર. તો ઘસારાની જોગવાઈ દર્શાવું છું. ત્યારબાદ કીધું છે ડિબેન્ચર પર ચાલુ વર્ષનું વ્યાજ. તો ડિબેન્ચર આપ્યા હોય તો એ ટીક કરી નાખવાનું. તો આપ્યા છે જુઓ 8% ડિબેન્ચર, બરાબર. તો ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. ત્યારબાદનો હવાલો આપણને આપ્યો છે આવકવેરાની જોગવાઈ 3 લાખ કરવાની. તો આની સીધી અસર આપવાની થાય વિદ્યાર્થી મિત્રો. જોગવાઈ એટલે મૂડી દેવા બાજુ અને ચોખ્ખું મહેસૂલી ખાતું હોય એની અંદર ઉધાર બાજુ આવશે. ત્યારબાદ છે રિઝર્વ ફંડ ખાતે કેટલું છે? તો કે 1,50,000 લઈ જવાના છે. તો રિઝર્વ ફંડ, કોઈ પણ ફંડ હોય મૂડી દેવા બાજુ જાય અને અનામત કે ફંડ હોય એ ચોખ્ખા મહેસૂલી ખાતામાં ઉધાર બાજુ આવે, બરાબર. તો રિઝર્વ ફંડ આપ્યું હોય તો એ ચીજ જોવું પડે. કોઈ જૂનું રિઝર્વ ફંડ છે ગયા વર્ષનું? તો કે હા જુઓ છે રિઝર્વ ફંડ, બરાબર. તો એ અંદરના ખાનામાં આપણે દર્શાવવું, કારણ કે ચાલુ વર્ષે એમાં શું થયો કહેવાય? વધારો થયો કહેવાય. તો આ હવાલાની વિગત થઈ ગઈ. હવે આપણે બાકીઓ દર્શાવતા જઈએ. એક ક્યાં આવશે? પ્રાથમિક. તો એના માટે મેં અહીંયા પહેલેથી ખાતા રેડી કરીને જ રાખ્યા છે, જોઈ શકો છો તમે. આપણો જે એક્ઝામ્પલ નંબર 2 છે પહેલું ધી સુરત ઇલેક્ટ્રિસિટી કંપની લિમિટેડનું 31/3/2008ના રોજ પૂરા થતા વર્ષનું મહેસૂલી ખાતું, ઉધાર, જમા, વિગત રકમ. એની અંદર મહેસૂલી ખાતાનું ફોર્મેટ ખાસ યાદ હોવું જોઈએ. વીજળી ઉત્પાદન ખર્ચ, વીજળી ખર્ચ, જાહેર દીવાબત્તી, પછી ભાડું અને વેરા, વહીવટી ખર્ચ, કાનૂની ખર્ચ, ઘસારો. ત્યારબાદ એની અંદર પાછળ મેં એક પેજમાં ન સમાણું એટલે પાછળ મેં દોર્યું છે ખાસ પ્રકારના ખર્ચાઓ અને ખાતું પૂરું કરી દેવાનું, બરાબર. ત્યારબાદ બીજું બનશે ધી સુરત ઇલેક્ટ્રિસિટી કંપની લિમિટેડનું તારીખ 31/3/2008ના રોજ પૂરા થતા વર્ષનું ચોખ્ખું મહેસૂલી ખાતું બનશે બીજું, બરાબર. ચોખ્ખું મહેસૂલી ખાતું, એમાં ઉધાર જમા, વિગત રકમ, બરાબર. એવી જ રીતના ત્રીજું ખાતું બનશે મૂડી ખાતું એટલે કે મૂડી આવક જાવક ખાતું. એમાં પણ ના રોજ પૂરા થતા વર્ષનું આવશે. એમાં ખાસ ધ્યાન રાખવાનું ફોર્મેટ, મૂડી ખર્ચ ઉધાર બાજુ આવશે, મૂડી આવક જમા બાજુ આવશે. એમાં 1,4,7થી શરૂઆતની બાકી જે કંઈ મિલકતો હોય, બરાબર, ખર્ચાઓને હોય, બરાબર, કર્યા હોય મૂડી ખર્ચાઓ લાંબા ગાળાના, એ બધા અહીંયા આવશે. વધારો થયો હોય તેમાં વધારો કરવાનો વર્ષ દરમિયાન આપણને હવાલામાં જ આપેલું છે આ વધારાની વિગત, બરાબર. અને વધારો કર્યા બાદ જે વધે એને કહેવાય આખરની બાકી, 31 જે વર્ષ હોય એની. એવી જ રીતના મૂડી આવકમાં હોય, મૂડી આવક 1,4,7ની શરૂઆતની બાકી, વધારો, અને 31/3/8ની આખરની બાકી, બરાબર. એ થઈ ગયું મૂડી ખાતું એટલે કે મૂડી આવક જાવક ખાતું. ત્યારબાદનું છે પાકું સરવૈયું, બરાબર. ના રોજનું પાકું સરવૈયું, સામાન્ય પાકું સરવૈયું અહીંયા કહીશું, બરાબર. ખાસ એ ધ્યાન રાખવાનું. મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. તો અહીંયા કયા ખાતા બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે છે આપણને ખબર છે, આગળ જોઈ ગયા. મહેસૂલી ખાતું બંધ કરીને લઈ જવાનું થાય. ચોખ્ખું મહેસૂલી ખાતું બંધ કરીને ચોખ્ખા મહેસૂલી ખાતામાં લાવશું, બરાબર. અને ચોખ્ખું મહેસૂલી ખાતું બંધ કરીએ એટલે સીધું પાકા સરવૈયામાં જશે. ત્યારબાદ મૂડી ખાતું બંધ કરીએ એટલે એ પણ સીધું પાકા સરવૈયામાં જશે. તો આવી રીતના ખાતા બંધ કરીને આગળ લઈ જવાના હોય છે. તો શરૂઆત કરીએ મૂકવાની. તો ખાસ અહીંયા થોડીક તકલીફ પડશે કારણ કે બહુ મોટો સમ છે અને બધા અલગ અલગ ખાતા છે, તો ક્યાં કઈ વિગત આવે. તો હું અહીંયા ખર્ચ જે છે ને બાકીઓ છે ને એના નામ બોલીશ, બરાબર. અને ક્યાં આવશે એની હું અહીં અસર આપીશ એટલે તમને સરળતાથી ખ્યાલ આવશે. નકર હું આવી રીતના આમ ચોપડી રાખું અને ફરીથી નામ બોલતો જાઉં અને ફરીથી અહીં એન્ટ્રી મારું તો ઘણી બધી તકલીફ પડશે. તો પહેલું આપ્યું છે પ્રાથમિક ખર્ચ. પ્રાથમિક ખર્ચ એટલે કે જે ખર્ચાઓ આપેલા છે એ મૂડી પ્રકારના ખર્ચા. તો કોઈ પણ મૂડી ખર્ચાઓ હોય એ તમામ મૂડી ખર્ચાઓ છે એ ક્યાં આવશે? મૂડી આવક જાવક ખાતામાં એટલે કે મૂડી ખાતામાં. તો અહીં લખું છું પ્રાથમિક ખર્ચ,
બરાબર. કેટલો આપ્યો છે ભાઈ વર્ષ દરમિયાનની શરૂઆતની બાકીમાં? તો કે 1 લાખ રૂપિયા આપેલો છે. બરાબર. તો એ એમને મૂકી જ દેવાનો. ત્યારબાદ લાયસન્સની પડતર, એ પણ મૂડી ખર્ચ કહેવાય. લાયસન્સની પડતર, બરાબર. તો એ પણ આપણને આપ્યો છે 1,50,000, તો એ પણ હું અહીંયા મૂકી દઉં. ત્યારબાદ મકાન આપ્યું છે. તો કોઈ પણ મૂડી આવો ખર્ચ હોય, મકાન મિલકત, તમે એમ થાય મિલકત લેણા બાજુ આવે, પણ અહીંયા એવું નહીં આવે. બરાબર. એ આપણે ફોર્મેટમાં જોયું. મૂડી ખર્ચ કહેવાય. મકાન ખરીદ્યું હોય તો એ મકાન મૂડી આવક જાવક એટલે કે મૂડી ખાતાની અંદર ઉધાર બાજુ એટલે મૂડી ખર્ચમાં આવશે. બરાબર. મકાન, તો મકાન છે એ કેટલાનું છે? તો કે 30 લાખ રૂપિયાનું મકાન ખરીદેલું છે. બરાબર. ત્યારબાદ એની પછી આપ્યા છે પ્લાન્ટ, તો એ પણ અહીંયા આવશે. કોઈ પણ કાયમી મિલકતો હોય એ બધી જે આપી છે શરૂઆતની બાકી કહેવાય તમને કાચા સર્વેમાં, એ અહીંયા મૂડી ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર. આમ યાદ રાખવાનું. 33 લાખ રૂપિયાનું ભાઈ પ્લાન્ટ છે. ત્યારબાદ થાંભલા આપેલા છે. ત્યાં એની નીચે તેની રકમની અંદર તમે બુક્સ તમારી પાસે જો હોય તો તમે સમજી શકો. થાંભલા 15 લાખ રૂપિયાના આપેલા છે. બરાબર. ત્યારબાદ આપ્યું છે સાધનો અને ઓજારો, એ પણ અહીંયા આવશે. બરાબર. મૂડી ખર્ચ કહેવાય. સાધનો અને ઓજારો, બરાબર, એક જ વખત ખરીદવાના હોય તો એ જે તમને આપેલા છે એની પણ ઉધાર બાકી હોય. બરાબર. તો એ જે વિગત છે દર્શાવવાની થાય એની રકમ 2 લાખ રૂપિયા. બરાબર. 2 લાખ રૂપિયા. પછી છે ટ્રાન્સફોર્મર, તો ટ્રાન્સફોર્મર્સ છે એ પણ મૂડી ખર્ચ કહેવાય. બરાબર. એ 10 લાખ આપેલો છે, તો 10 લાખ એ હું અહીંયા દર્શાવી દઉં. બરાબર. ત્યારબાદ આપ્યું છે ટ્રાન્સફોર્મર. પછી મીટર્સ, તો એ પણ અહીંયા આવશે. મૂડી ખર્ચ કહેવાય મીટર્સ, તો એ 5 લાખ રૂપિયાનું આપ્યું છે, ખરીદી કરેલી છે. ત્યારબાદ આપ્યું છે ફર્નિચર ફિક્ચર્સ, તો ફર્નિચર હોય અને ફિક્ચર્સ બે ભેગું જ છે. બરાબર. ફર્નિચર ફિક્ચર્સ એ 6 લાખનું છે, એ પણ મૂડી ખર્ચ કહેવાય. શરૂઆતની બાકી આપેલી છે. તો બધી મિલકતો જે હતી પહેલાં એક સાથે આપેલી હતી. ત્યારબાદ એની પછી શેર કેપિટલ આપ્યું છે. તો શેર કેપિટલ ધંધાની મૂડી આવક કહેવાય. શું કહેવાય? મૂડી આવક. તો મૂડી આવક હોય એ ક્યાં આવે? તો કે મૂડી આવક જાવક ખાતામાં જમા બાજુ આવે. આપણે જોઈ ગયા. તો અહીંયા જમા બાજુ લખવાનું શેર મૂડી. બરાબર. તો કેટલી આપી છે એની જમા બાકી શરૂઆતની? તો કે 30 લાખ રૂપિયાની શેર મૂડી આપેલી છે આપણને. બરાબર. ત્યારબાદ એની પછી આપ્યું છે 8%ના ડિબેન્ચર. તો 8%ના ડિબેન્ચર્સ પણ ક્યાં આવશે? મૂડી આવક કહેવાય. મૂડી ખાતામાં જમા બાજુ એ પણ આપેલા છે 30 લાખ. બરાબર. તો મૂકી દીધા. ત્યારબાદ ડિબેન્ચર્સ પછી આપ્યા છે લેણદારો. તો લેણદારો ક્યાં આવશે? તો કે લેણદારો જે છે એ દર્શાવીએ છીએ ક્યાં યાદ હોવું જોઈએ તમને? તો કે પાકા સર્વેની અંદર દર્શાવવાના થાય. તો અહીંયા જગ્યા છોડીને લેણદારો લખું છું. લેણદારો, એના ઉપર કોઈ હવાલો નથી એટલે સીધી જ તેને લેણદારોની જે બાકી છે એ આપણે 12ના ખાનામાં મૂકી દઈશું. 3,50,000. બરાબર. લેણદારો પછી એ પૂછે રિઝર્વ ફંડ. રિઝર્વ ફંડ આપણે જોયું હતું ભાઈ, હવાલો હતો. બરાબર ને? તો રિઝર્વ ફંડ અંદરના ખાનામાં મૂકશું. રિઝર્વ ફંડ. બરાબર. એ કયું કહેવાય? તો કે ગયા વર્ષનું. કયા વર્ષનું? ગયા વર્ષનું. બરાબર. ગયા વર્ષનું કહેવાય. એ આપણે અંદરના ખાનામાં મૂકશું કારણ કે હવાલો તો આપણે ટીક કર્યું હતું. પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ. બરાબર. ત્યારબાદ આપ્યું છે રિઝર્વ ફંડના રોકાણો. રોકાણો કોઈ પણ હોય ક્યાં આવે? પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ. તો અહીં લખું છું રિઝર્વ ફંડના રોકાણો. બરાબર. કુલ આપેલા છે રિઝર્વ ફંડના રોકાણો 10 લાખ. એ સીધા હું 12ના ખાનામાં મૂકી દઉં છું કારણ કે એમાં કોઈ હવાલો છે નહીં. ત્યારબાદ રિઝર્વ ફંડના રોકાણો પછી આપણને આપવામાં આવ્યું છે રાખનું વેચાણ. રાખનું વેચાણ આપણને આવ્યું છે. તો વેચાણ કરો છો એટલે પૈસા મળે છે. બરાબર. તો એ યાદ રાખવાનું. પૈસા મળતા હોય, ઉપજ થતી હોય તો મહેસૂલી ખાતાની અંદર જમા બાજુ આવશે. અહીંયા આ મહેસૂલી ખાતામાં આવી ગયા અને ત્યાં કઈ બાજુ આવશે? જમા બાજુ. અહીં લખવું પડે રાખનું પરચુરણ આવક આપી હોય તો એ પણ અહીંયા આવતી હોય છે. બરાબર. તો રાખનું વેચાણ કરતાં 50,000 મળ્યા તો સીધા મૂકી જ દેવાના 12ના ખાનામાં. બરાબર. ત્યારબાદની જે બાકી આપી છે રાખનું ભાડું અને ટેક્સ. ભાડું અને ટેક્સ છે એ ખર્ચ કહેવાય. તો આપણે એનું ખાનું જ બનાવેલું, જો પોઈન્ટ જ છે મેન. તો ભાડું અને ટેક્સ સીધો 12ના ખાનામાં મૂકી દેવાનો. કેટલો હતો? કે 1 લાખ રૂપિયા. તમે જુઓ છો આપણે ક્યાંથી કેવી રીતના મૂકતા જઈએ છીએ. આવી રીતના જે બાકી આપી છે અહીં પહોંચી છે ભાડું અને ટેક્સ. બરાબર. 1 લાખ રૂપિયા ઉધાર બાકી છે, સીધી મૂકી દીધી. બરાબર. ત્યારબાદ છે ફ્યુલ ઓઇલ વગેરે. તો એ પણ મહેસૂલી ખાતામાં જ આવશે. ફ્યુલ ઓઇલ વગેરે જે છે એ શું કહેવાય ભાઈ? ફ્યુલ ઓઇલ ખર્ચ કહેવાય ને. બરાબર. તો વીજળી ઉત્પાદન કરવા માટે એની જરૂર પડે તો વીજળી ઉત્પાદન ખર્ચમાં આવે.
તો ફ્યુલ ઓઇલ છે એ આપણે મૂકી દઈએ અંદરના ખાનામાં, કુલ ખર્ચ થાય છે એટલે આપણે બહારના ખાનામાં મૂકી દઈએ 12,50,000 બરાબર। ત્યારબાદ આપ્યું છે જનરેશનની મજૂરી, તો મજૂરી છે એ આપણને 12 લાખ આપવામાં આવી છે, તો એ જે છે મજૂરી એ પણ અહીંયા જ આવશે બરાબર। તો અહીં લખું છું મજૂરી કુલ કેટલી છે તો કે 12 લાખ રૂપિયાની બરાબર। જનરેશનની વિતરણની મજૂરી એ પણ આપણને આપી છે, તો વિતરણની મજૂરી છે એ વિતરણ ખર્ચમાં આવે, તો અહીં લખશું વિતરણની મજૂરી બરાબર। અહીંયા વિતરણની મજૂરી એ આપણને આપી છે 4 લાખ રૂપિયા, ખર્ચ અંદરના ખાનામાં આવશે, આ ખાસ યાદ રાખજો। કેવી રીતના દાખલાની વિગતો મુકાય છે એ ખાસ સમજવા જેવું છે બરાબર। પછી મીટરનું ભાડું, મીટરનું ભાડું એ શું છે? ખર્ચ છે બરાબર ને। તો ખર્ચ હોય તો આપણે દર્શાવવો પડે બરાબર। તો એ જે મીટરનું ભાડું છે એ દર્શાવવાનું થાય, તો મીટર ટ્રાન્સફોર્મરની અંદર યાદ હોવું જોઈએ કે મીટરનું ભાડું કઈ બાકી છે, તો કે દાખલાની અંદર તમને જમા બાકી આપેલી છે, તો મીટરનું ભાડું મળતું હોય તો જમા બાજુ દર્શાવવાનું થાય મીટરનું ભાડું બરાબર। કુલ કેટલું છે તો કે 3 લાખ રૂપિયા, સીધું બહારના ખાનામાં મૂકી દેવાનું, આમ યાદ રાખવાનું। ત્યારબાદ આપ્યું છે મહેસૂલી ખાતું તો મહેસૂલી ખાતું તમને જો કાચા સર્વેમાં આપ્યું હોય તો યાદ રાખવાનું કે ચોખ્ખું મહેસૂલી ખાતું હોય ને, જમા બાકી છે કે ઉધાર બાકી જોવાનું, તો કે મહેસૂલી ખાતાની જમા બાકી છે તો કે ચોખ્ખા મહેસૂલી ખાતામાં લઈ જવાનું, એને શરૂઆતની બાકી કહેવાય, બાકી આગળ લાવ્યા બરાબર। કુલ કેટલા છે તો કે 4 લાખ રૂપિયા, જો અહીં સમજાવું તમને, આ મહેસૂલી ખાતું આપ્યું છે બરાબર। કઈ બાકી છે? જમા બાકી છે બરાબર। 4 લાખ રૂપિયાની મહેસૂલી ખાતું 4 લાખ રૂપિયા, તો જમા બાકી છે તો એ મહેસૂલી ખાતું બંધ કર્યું હોય જમા બાકી હોય બરાબર, જમા બાજુ હોય તો યાદ રાખવાનું કે ચોખ્ખા મહેસૂલી ખાતામાં જમા બાજુ આવે, જો ઉધાર બાકી હોય તો ચોખ્ખા મહેસૂલી ખાતામાં ઉધાર બાજુ આવે, આવી રીતના યાદ રાખવાનું બરાબર। ત્યારબાદ છે ટ્રાન્સફર ફી છે, ટ્રાન્સફર ફી છે એ આપણે શું ગણવામાં આવે છે ભાઈ? ટ્રાન્સફર ફીમાં જોવાનું ભાઈ, ટ્રાન્સફર ફી છે એની અંદર કઈ બાકી આપી છે તો કે ઉધાર બાકી છે કે જમા બાકી, તો એ ચેક કરવું પડે ટ્રાન્સફર ફીની અંદર બરાબર। તો ટ્રાન્સફર ફીની 10,000 રૂપિયાની જમા બાકી આપણને આપવામાં આવી છે, તો એ ફેર બદલી ફી કહેવાય બરાબર। તો એ ક્યાં આવે તો કે મહેસૂલી ખાતામાં જમા બાજુ ટ્રાન્સફર ફી બરાબર, કેટલી તો કે 10,000 રૂપિયા, ક્લિયર। ટ્રાન્સફર ફી એટલે શેર ટ્રાન્સફરની ફી કહેવાય એને, એવી રીતના યાદ રાખજો। ત્યારબાદ આપ્યું છે ઘસારા ભંડોળ, તો ભંડોળ કોઈ પણ હોય, મેં તમને કીધું હતું ક્યાં આવે? પાકા સરવૈયામાં, મૂડી દેવા બાજુ, તો અહીં અંદરના ખાનામાં લખું છું ઘસારા ભંડોળ, કારણ કે એના ઉપર હવાલો છે ભંડોળ, ઘસારા ભંડોળ આપણે લખી નાખીએ એટલે એના ઉપર હવાલો છે એટલા માટે આપણને ખ્યાલ આવે। તો ઘસારા ભંડોળની જે ગયા વર્ષની બાકી કહેવાય, ગયા વર્ષની બાકી બરાબર, એ આપણને આપી છે 15 લાખ રૂપિયા, કેટલી છે? 15 લાખ, એ દર્શાવી દીધી ઘસારા। ત્યારબાદ આપ્યું છે ઘાલખાદ, તો ઘાલખાદ જે છે એ ક્યાં દર્શાવવાની થાય? આપણે દર્શાવીએ તો કે આપણે છેલ્લે મહેસૂલી ખાતાની અંદર ખાસ પ્રકારના મહેસૂલી ખર્ચા લખીએ છીએ, ત્યાં લખવાનું ઘાલખાદ, તો સીધું જે 10,000 છે એ દર્શાવી દેવાના, અને બીજી કોઈ વિગત છે નહીં એટલે સીધી બહારના ખાનામાં મૂકી દો તો ચાલે। જો ખાસ પ્રકારના અન્ય ખર્ચા હોય તો અંદરના ખાનામાં બધાય મૂકીને પછી સરવાળો બહાર કરવાનો થાય બરાબર। ત્યારબાદ છે કાનૂની ખર્ચા, તો કાનૂની ખર્ચા ક્યાં આવે તો કે મહેસૂલી ખાતે આવે, કાનૂની ખર્ચા બરાબર ને, ક્યાં આવશે કાનૂની ખર્ચ? મહેસૂલી ખાતે। તો કાનૂની ખર્ચા છે એનું આપણે આખું ખાનું બનાવીએ છીએ, એફ છે એની અંદર મૂકવાના થાય, કુલ 40,000ના છે તો એ દર્શાવી દઈએ। ત્યારબાદ હાથ પર રોકડ છે એ ક્યાં આવે તો કે મિલકત લેણા બાજુ, હાથ પર રોકડ બરાબર, હાથ પર રોકડ છે એ આપણને આપી છે 1 લાખ રૂપિયાની, સીધી બહારના ખાનામાં। ત્યારબાદ આપ્યું છે બેંક સિલક, તો એ પણ મિલકત લેણા બાજુ આવશે, એ કેટલી આપી છે તો કે 6 લાખ રૂપિયા બેંક સિલક। દેવાદારો આપ્યા છે તો એ પણ ક્યાં આવશે? દેવાદારો, તો કે એ પણ મિલકત લેણા બાજુ આવશે, એમાં કોઈ હવાલો નથી એટલે એ પણ સીધા બહારના ખાનામાં। ત્યારબાદ કીધું છે બેંક ડિપોઝિટ બરાબર, ફિક્સ ડિપોઝિટ, બેંકની ફિક્સ ડિપોઝિટ એ ક્યાં આવશે તો કે એ પણ મિલકત લેણા બાજુ બહારના ખાનામાં મૂકી દેવાની, હવાલો નથી એટલે સીધી આપણે બહારના ખાનામાં બધી વિગતો દર્શાવતા જઈશું બરાબર। હવાલો હશે એની અંદરના ખાનામાં વિગત મૂકશું। ત્યારબાદ આપણે પહોંચ્યા મેનેજમેન્ટ અને વહીવટી ખર્ચાઓ, કયા પૈકી આપણે? મેનેજમેન્ટ અને વહીવટી ખર્ચા એટલે સંચાલન ખર્ચા કહેવાય, તો સંચાલન ખર્ચા હોય તો વહીવટી ખર્ચાની અંદર વહીવટી શબ્દ આવે એટલે એમાં મૂકવાનું બરાબર। તો અહીં લખું છું મેનેજમેન્ટ અને વહીવટી ખર્ચ બરાબર, સંચાલન ખર્ચ અંદરના ખાનામાં 2 લાખ ને
40,000. ત્યારબાદ આપ્યું છે ડાયરેક્ટર્સનું મહેનતાણું. જે ડાયરેક્ટરનું મહેનતાણું હોય છે વિદ્યાર્થી મિત્રો, એ ચૂકવવાનું થતું હોય છે. તો અહીંયા એ ખાસ ધ્યાન રાખવાનું કે મહેનતાણાની અંદર ડાયરેક્ટરનું મહેનતાણું છે એ કેટલું આપ્યું છે. તો આપણે અહીંયા ઉધાર બાકીમાં આપ્યું છે 60,000નું, તો એ ડાયરેક્ટરની ફી કહેવાય. તો એ પણ અહીંયા જ આવશે ડાયરેક્ટરની ફી, બરાબર. તો 60,000 એ પણ વહીવટી ખર્ચ છે ભાઈ, એના માટે ચૂકવતા હોય વહીવટ. ઓડિટ ફી આપી છે તો એ પણ અહીંયા આવશે, ઓડિટ ફી, બરાબર. કુલ ઓડિટ ફી છે 20,000. ત્યારબાદ છે હાથ પર સ્ટોર્સ. તો એ હાથ પર સ્ટોર્સ હોય તો મિલકત લેણા બાજુ લખી નાખવાનું, હાથ પર સ્ટોર્સ, બરાબર. કુલ તમને આપ્યું છે હાથ પર સ્ટોર્સ જે છે એ 2 લાખ રૂપિયા. તો સીધું બહારના ખાનામાં આપણે 2 લાખ દર્શાવી દીધું, બરાબર. રિપેરિંગ આપ્યું છે એમાં 2 અલગ અલગ છે, જનરેટર પ્લાન્ટ અને ટ્રાન્સફોર્મર મેઇન્સ, બરાબર. તો મહેસૂલી ખાતામાં આવે એ ખબર હોવી જોઈએ. રિપેરિંગ છે એમાં 2 આપ્યું છે, તો એમાં એક જનરેટર પ્લાન્ટ શું એ રિપેરિંગ છે, અહીં લખવું પડે જનરેશન પ્લાન્ટ, બરાબર. રિપેરિંગ ઉત્પાદનને લગતો ખર્ચ કહેવાય. તો એ આપ્યું છે 40,000 રૂપિયાનું. બીજું આપ્યું છે વિતરણ ખર્ચ કહેવાય, રિપેરિંગ, બરાબર. ઈશાનું છે તો કે ટ્રાન્સમેન્સનું, બરાબર. તો એ કયું કહેવાય, ટ્રાન્સમેન્સનું વિતરણ, તો કે એનો છે કુલ 20,000 રૂપિયા. ટ્રાન્સમેન્સનું વિતરણ ખર્ચની અંદર સમાવેશ થાય છે, એ યાદ રાખવાનું. અગાઉથી ચૂકવેલ ખર્ચા કોઈ પણ હોય, મિલકત લેણા બાજુ આપણે શીખ્યા હતા. તો અહીંયા લખું છું અગાઉથી ચૂકવેલ ખર્ચા, બરાબર. અગાઉથી ચૂકવેલ ખર્ચા ક્યાં આવશે, મિલકત લેણા બાજુ. તો અગાઉથી ચૂકવેલ ખર્ચા તમને આપેલા છે 20,000, તો સીધા બહારના ખાનામાં દર્શાવી દેવાના 20,000, બરાબર. ત્યારબાદ આપે છે સ્ટ્રીટ લાઇટ ખર્ચા. સ્ટ્રીટ લાઇટ ખર્ચા છે એ જાહેર દીવાબત્તી ખર્ચ કહેવાય, બરાબર. તો મહેસૂલી ખાતામાં ઉધાર બાજુ જાહેર દીવાબત્તી ખર્ચની અંદર સ્ટ્રીટ લાઇટ ખર્ચા કુલ છે 6 લાખ રૂપિયાના, બરાબર. ત્યારબાદની બાકી છે વીજળીનું વેચાણ કરો એટલે પૈસા આવે, દીવાબત્તી માટે, ચાલક બળ માટે અને કરાર માટે, આવી રીતના અલગ અલગ વેચાણ કરવામાં આવે છે. તો યાદ રાખવાનું કે ભાઈ વીજળીનું વેચાણ હોય, કોઈ પણ રાખનું વેચાણ હોય, ઉપજ થાય મહેસૂલી ખાતામાં જમા બાજુ. આપણે આ ટાઇટલ આપતા હતા વીજળીનું વેચાણ, આપણે આગળ જે એના ફોર્મેટનો લેક્ચર જોયો હતો એની અંદર, બરાબર. તો એમાં અલગ અલગ હોય, દીવાબત્તી માટે, બરાબર, એ આપ્યું છે 45 લાખ રૂપિયાનું વેચાણ કર્યું. ત્યારબાદ કીધું છે ચાલક બળ માટે, બરાબર, એનું વેચાણ કર્યું 31 લાખ રૂપિયામાં કંપનીએ. ત્યારબાદ કરાર હેઠળ વીજળીનું વેચાણ કર્યું છે તો કે 15 લાખ રૂપિયાનું વેચાણ કર્યું છે. એવી રીતના કુલ વેચાણ થઈ ગયું, એટલે કુલ 91 લાખ રૂપિયાનું વીજળી કંપનીએ વીજળીનું વેચાણ કર્યું છે, બરાબર. તો ખાસ એ યાદ રાખવાનું હતું. એના પછી જે છે એક વિગત જે બાકી અહીંયા દર્શાવવાની થશે, પરચુરણ આવકો આપણને આપી છે, બરાબર. પરચુરણ આવકો ક્યાં આવશે, જમા બાજુ જ આવશે, તો લખવું પડે પરચુરણ આવકો, એને પછીનો પણ છે, એ કુલ 10,000ની આવક થાય છે. ત્યારબાદ એન્જિનિયરિંગ અને સ્ટાફનો પગાર આપ્યો છે, તો અલગ અલગ પગાર છે. જનરેશનનો પગાર આપ્યો છે 4 લાખ રૂપિયા, તો એ આવશે વીજળી ઉત્પાદનમાં, બરાબર. પગાર એમાં કયો, જનરેશનનો કેટલો હતો કે 4 લાખ રૂપિયા, બરાબર. તો કુલ થઈ ગયો પગાર. ત્યારબાદ બીજો પગાર આપ્યો છે વિતરણનો, તો એ વિતરણમાં આવશે પગાર કેટલો છે, તો કે પગાર આપ્યો છે એન્જિનિયરનો 1,50,000, બરાબર. ત્યારબાદ પગાર આપ્યો છે કરાર હેઠળનો પગાર, કેટલો છે, તો કે 15,000, કરાર હેઠળનો તમને કુલ પગાર આપ્યો છે એ દર્શાવવાનો થાય. કુલ આપણને કરાર હેઠળ કેટલો પગાર દર્શાવેલો છે, બાકીની અંદર છે જમા બાકી દર્શાવી છે 15, ઉધાર બાકી કુલ જે પગાર છે એનો 2 લાખ રૂપિયા, જે જનરેશનનો મૂક્યો, વિતરણનો મૂક્યો. ત્યારબાદ ઓફિસનો પગાર આપ્યો છે, તો એ વહીવટી ખર્ચ કહેવાય, બરાબર. ઓફિસ પગાર, તો એ છે કુલ 2 લાખ રૂપિયા. તો આવી રીતના કુલ ખર્ચાઓ બધા મૂકી દીધા, બરાબર. બાકી બધી ટ્રાન્સફર કરી દીધી. એટલે અહીંયા જે ફોર્મેટમાં મેં કીધું જગ્યા યોગ્ય રીતે રાખવી, બરાબર, એટલે સરળતાથી તમે લખી શકો. તો હવે હવાલા ઉપર આપણે જોઈએ, તમે જોઈ શકો છો આપણે એટલી વિગત પૂરી કરી નાખી અહીંથી બધી. હવે વર્ષ દરમિયાન મૂડી મિલકતોમાં કરાયેલો વધારો, મકાનમાં 5 લાખ, પ્લાન્ટમાં 12 લાખ, થાંભલામાં 2.5 લાખ, શેર મૂડીમાં 10 લાખ. તો એ જે વધારો છે એ ક્યાં થાય, તો કે મૂડી ખાતાની અંદર કરવામાં આવે. જેની અંદર વધારો છે એની અંદર આપણે વધારામાં કરવાનું. પ્રાથમિક ખર્ચમાં છે તો કે ના,
લાયસન્સની પડતરમાં છે તો કે ના, મકાનમાં છે તો કે હા, કેટલો છે તો કે 5 લાખ છે. હવે અહીંયા વધારો કરો તો અહીં કેટલા થઈ જાય આખરની બાકી તો કે 35 લાખ થઈ જાય. 30 + 35, આમાં કંઈ વધારો નથી તો એની જ મૂકી દેવાની, બરાબર. આ ખાસ યાદ રાખવાનું. જેમાં મિલકતમાં વધારો, મૂડી ખર્ચમાં વધારો ન થાય એ એમનેમ આવે, વધારા સાથેની વધારા કરીને મૂકે. ત્યારબાદ પ્લાન્ટમાં 12 લાખનો વધારો કીધો છે તો એની આખરની બાકી કેટલી થાય તો કે 45 લાખ રૂપિયા. એવી જ રીતના થાંભલામાં 2.5 લાખ રૂપિયાનો વધારો થયો છે તો અહીંયા આવશે 17,50,000. શેર મૂડીમાં વધારો કીધો તો 10 લાખનો, બરાબર. તો શેર મૂડીની કિંમત થઈ જશે કંપનીની 40 લાખ રૂપિયા. તો આવી રીતના વધારાની બધી હવાલાની વિગત હતી, વધારો કરીને આખરની બાકી સ્વરૂપે આપણે જે હતા, બરાબર, એ આપણે દર્શાવી દીધા. હવે જેમાં વધારો નથી એનું શું તો કે એ જે છે ને એમનેમ રહેશે. આ શરૂઆતની બાકી હતી એ જ શું કહેવાય, આખરની બાકી કહેવાય. તો એ એમનેમ આપણે સાથે સાથે મૂકી જ દેવાની, એટલે ફટાફટ આપણો દાખલો ગણાય જાય, બરાબર ને. તો આ મૂકી દીધી આપણે આખરની બાકી બધી એવી કે બહારના ખાનામાં. ત્યારબાદ બીજો હવાલો તો ઘસારાની જોગવાઈ કરો. તો કુલ જે ઘસારાની જોગવાઈ કરવાની થાય એ બધી ઘસારાની જોગવાઈ ક્યાં આવે તો કે મહેસૂલી ખાતામાં ઉધાર બાજુ આવે. આપણે ઘસારો લઈ ગયો તો અહીંયા બધો ઘસારો લખી નાખવાનો. મકાન 3 લાખ રૂપિયાનું, બરાબર. ત્યારબાદ પ્લાન્ટ કેટલા તો કે 3,50,000ના. થાંભલા પર ઘસારો તો કે એ આપ્યો છે 2,50,000નો, બરાબર. ત્યારબાદ મીટર્સ છે ચાલુ વર્ષમાં, આ બધો ઘસારો ચાલુ વર્ષ માટે ગણીએ છીએ, બરાબર. ટ્રાન્સફોર્મર્સ છે એનો ઘસારો 1 લાખ રૂપિયાનો. ત્યારબાદ સાધનો છે એના ઉપર ઘસારો થાય એ આપ્યો છે 20,000નો. ત્યારબાદ ફર્નિચર પર છે એ આપ્યો છે 50,000નો. તો આવી રીતના કુલ ઘસારાની જોગવાઈ જોઈએ તો 11,20,000 રૂપિયા ઘસારાની જોગવાઈ ચાલુ વર્ષ માટે થાય. તો હવાલો હોય ને એની બે અસર હોય, આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો એ બીજી અસર ઘસારા ભંડોળ કર્યું હતું જો અંદરના કામ, તો એમાં પ્લસ થાય, બરાબર. શું તો કે ચાલુ વર્ષ માટે જે છે એ શું થાય, પ્લસ થાય. તો ચાલુ વર્ષ માટે જોગવાઈ કઈ છે ભાઈ, એ દર્શાવવાની થાય ઘસારા ભંડોળની. તો ચાલુ વર્ષ માટે જે ગયા વર્ષની બાકીને ધ્યાનમાં રાખીને દર્શાવવાની થાય એ આપણને મેળવી એ ખાસ ધ્યાન રાખવાનું છે. કેટલી છે તો કે 11,20,000. તો એ પ્લસ કરીને બહારના ખાનામાં જે છે એ 26,20,000 મૂકી દેવાના. સાથે સાથે ખ્યાલ આવ્યો ને, ઘસારા ભંડોળ, ઘસારો મૂક્યો એટલે મૂડી દેવા બાજુ ઘસારા ભંડોળ લખ્યું હોય એ ગયા વર્ષનું હોય, એમાં ચાલુ વર્ષનો જેટલો ગણ્યો એ બધો પ્લસ કરી દેવાનો. અહીંયા આપેલો જોઈએ, આપણે ગણવાનો હોતો નથી, બરાબર. ત્યારબાદનો હવાલો છે અહીંયા આપણે જોઈએ છે, આ પૂરો થઈ ગયો, આ બધો ઘસારો મૂકી દીધો. ત્રીજો, ડિબેન્ચર પર ચાલુ વર્ષનું વ્યાજ આપવાનું છે. તો ડિબેન્ચર પર વ્યાજ ગણો એટલે ડિબેન્ચર્સ હતા કેટલા, તો આપણે જોવું પડે ક્યાં ખાતામાં તો કે મૂડી ખાતામાં. જુઓ તો મૂડી આવક છે 8%ના ડિબેન્ચર 3 લાખના, એમાં કોઈ ફેરફાર નથી એટલે 30 લાખ એ બાયના ખાના મૂકી દે. એના ઉપર 8% લેખે વ્યાજ ગણો આખા વર્ષનું, એટલે 8% લેખે વ્યાજ ગણવાનું થાય. તો એની અંદર એક વર્ષનું 30 લાખ ગુણ્યા 8%, એટલે એની અસર આવશે ક્યાં તો કે એક તો આવશે અહીંયા આપણે ઉધાર બાજુ ચોખ્ખા મહેસૂલી ખાતામાં. અહીં લખવું પડે ડિબેન્ચર્સ પર વ્યાજ ખાતે, બરાબર. કેટલું તો કે 30 લાખ ગુણ્યા 8% એટલે 2,40,000. અને ડિબેન્ચર્સ પર વ્યાજ રહ્યું એ 2,40,000નું આવ્યું, એ ચૂકવવાનું બાકી કહેવાય. તો મૂડી દેવા બાજુ બીજી છે ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવાનું બાકી. કેટલું તો કે 2,40,000 વીજળી કંપનીએ ચૂકવવાનું હોય. તો બે અસર પૂરી થઈ ગઈ, તો એ ખાસ યાદ રાખવાનું છે. બીજું, ચોખ્ખા મહેસૂલી ખાતામાં ઉપરની લાઈન રહીને એ આપણે છોડી દઈશું એક લાઈન, બરાબર. તો ખાસ એ યાદ રાખવાનું છે. ત્યારબાદનો હવાલો છે આવકવેરાની જોગવાઈ 3 લાખ કરો. તો એની એક અસર આવશે ચોખ્ખા મહેસૂલી ખાતામાં. અહીં લખું છું આવકવેરાની જોગવાઈ, આપણને સીધી રકમ આપી દીધી છે, કેટલી કરવાની છે 3 લાખ. અને બીજી અસર ક્યાં આવશે, કોઈ પણ જોગવાઈ હોય મૂડી દેવા બાજુ અહીં લખવું પડે આવક વેરાની જોગવાઈ, બરાબર. કેટલી છે તો કે 3 લાખ રૂપિયા આપેલી છે. તો એ થઈ ગઈ. ત્યારબાદ છે રિઝર્વ ફંડ ખાતે 1,50,000 લઈ જવા. તો એની પણ સેમ જ અસર થશે રિઝર્વ ફંડની. તો કે એ ક્યાં આવે, ચોખ્ખા મહેસૂલી ખાતામાં ઉજાર બાજુ. તો રિઝર્વ ફંડ ખાતે, બરાબર, કેટલા છે તો કે 1,50,000 ચાલુ વર્ષના. અને ચાલુ વર્ષના ફંડ આપેલા છે તો કે હા જોવાનું મૂડી દેવા બાજુ. તો એમાં શું થાય, ચાલુ વર્ષ છે એના ફંડની જોગવાઈ છે એ શું કરવાની ભાઈ, પ્લસ કરવાની 1,50,000. તો બહારના ખાનામાં આવશે 11,20,000.
50,000 રૂપિયા। તો આ બધી વિગતો આવી ગઈ। હવે ખાતા બંધ કરવા, બરાબર, કોઈ વિગત બાકી છે નહીં। પહેલું ખાતું બંધ થાય મહેસૂલી ખાતું। મહેસૂલી ખાતાનો સરવાળો કરો એટલે જમા બાજુનો સરવાળો વધુ થાય છે। આ બધો સરવાળો કરો ને અહીંયા ઉધાર બાજુ ને જમા બાજુનો રફમાં, એટલે જમા બાજુનો વધુ થાય છે એ આપણે મૂકી દઈએ બંને બાજુ। 94,70,000 એ 94,70,000। હવે એમાંથી ઉધાર બાજુની બધી વિગતો બાદ કરો એટલે અહીં તમને મળશે નફો, બરાબર, જેને કહેવાય ચોખ્ખો નફો। મળે છે 36,20,000નો ચોખ્ખો નફો છે। ક્યાં લઈ જવાનો? ચોખ્ખા મહેસૂલી ખાતે લઈ ગયા। ક્યાં લઈ ગયા? ચોખ્ખા મહેસૂલી। અહીં ઉધાર હોય તો ચોખ્ખા મહેસૂલી ખાતામાં ક્યાં આવશે? જમા બાજુ લખવાનું ચોખ્ખો નફો ક્યાંથી લાવ્યા? તો કે મહેસૂલી ખાતેથી લાવ્યા, બરાબર। કેટલા? તો કે 36,20,000। ખ્યાલ આવ્યો? હવે એની અંદર મહેસૂલી ખાતું બંધ કરવાનું, એમાં સરવાળો કરવાનો તો કે જમા બાજુનો વધારે છે 40,20,000 એ ઉધાર બાજુ લાવો 40,20,000। એમાં અહીંયા તફાવત આવે એને કહેવાય બાકી આગળ લઈ ગયા, બરાબર। ક્યાં લઈ ગયા? તો કે પાકા સરવૈયામાં। કેટલા આવે છે? તો કે 33,30,000। અહીંયા ઉધાર બાજુ આવ્યા, બરાબર। તો પાકા સરવૈયામાં ક્યાં આવશે? જમા બાજુ। તો જમા બાજુ એટલે આપણે કઈ ગણીએ છીએ? મૂડી દેવા બાજુ। તો અહીં ઉપર લખવાનું શું લખવાનું? તો કે ચોખ્ખા મહેસૂલી ખાતે, બરાબર। કેટલા? તો કે 33,30,000 એવી રીતના લખવાનું, બરાબર। ત્યારબાદનું જે ખાતું બંધ કરવાનું થાય એ છે આપણું આવક જાવક ખાતું। હવે એની અંદર શું કરવાનું છે? આવક જાવક ખાતામાં ખાસ ધ્યાન આપશે દરેક વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા આવક જાવક ખાતાની અંદર સરવાળા કરવાના છે, બરાબર। તો સરવાળા કરીએ તો જોઈ શકો છો અહીંયા તમે, અહીંયા જે છે એ કુલ ખર્ચ મળશે તમને। શું મળશે? કુલ ખર્ચ। તો શરૂઆતની બાકીનો કુલ ખર્ચ ટોટલ જ કરવાનો છે 1,03,50,000 અને વધારો તો કે 19,50,000। હવે અહીંયા જે સરવાળો કરો છો 1,23,50,000 મૂડી ખર્ચ। એવી જ રીતના કુલ મૂડી આવક, બરાબર, કુલ મૂડી આવક, કુલ મૂડી ખર્ચ મેળવો એમ કુલ મૂડી આવકનો સરવાળો કરો એટલે 60 લાખ થાય। અહીંયા વધારો કરો એટલે 10 લાખ આવે, બરાબર। અને એની અંદર અહીંયા છેલ્લે આખરની બાકીમાં તમારી પાસે થઈ જશે 70 લાખની, બરાબર। તો અહીંયા જે છે એ તફાવત કાઢો છો આ બેયનો, બરાબર। એટલે અહીંયા મૂડી ખાતાની બાકી મળે, મૂડી ખાતાની બાકી એ તમને અહીંયા મળશે 53 લાખ રૂપિયા। કેટલી મળી? 53 લાખ, બરાબર। આ બાકી એવી રીતના તફાવતથી મેળવી અહીંથી ને અહીંયા। પણ હવે અહીંયા છે ને આ કેમ બંધ કરવાના? ક્યાં લઈ જવાના? તો કુલ મૂડી ખર્ચ તરીકે કુલ મૂડી ખર્ચની રકમ તમને મળી છે, બરાબર, એ આવશે મિલકત લેણા બાજુ। આ ક્યાં લઈ જવાનું? આ જ રકમ પાછી મિલકત લેણા। તો એવી રીતના આ રકમ છે એ ક્યાં લઈ જવાની? મૂડી દેવા, બરાબર। આવક છે, જમા હોય મૂડી આવક છે, બરાબર, એટલે મૂડી દેવા બાજુ આવશે, એમ યાદ રાખો। તો અહીંયા હું લખું છું, પહેલાં જો મેં જગ્યા ખાલી જ રાખી છે, હંમેશા એની જ રાખવાની। કુલ મૂડી આવક મૂડી દેવા બાજુ આવે ક્યાંથી? તો કે મૂડી ખાતેથી અથવા તો મૂડી આવક જાવક ખાતેથી, બે લખી શકો। 70 લાખ રૂપિયા। અને અહીંયા કુલ મૂડી ખર્ચ ક્યાંથી? તો કે મૂડી ખાતેથી, બરાબર। કેટલો? તો કે 1,23,00,000 રૂપિયા। ક્લિયર? હવે બંને બાજુનો સરવાળો કરો મૂડી દેવા અને મિલકત લેણાનો તો બે સરખો આવવો જોઈએ, બરાબર, નકર આપણો દાખલો ખોટો। આ ધ્યાન રાખવાનું। તો એનો મૂડી દેવાનો કરીએ છીએ 1,49,00,000 ને 90,000 આવે છે। એવી જ રીતના મિલકત લેણાનો કરીએ છીએ 1,49,00,000 ને 90,000 આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે જે દાખલાની મેં સમજૂતી આપી છે, ટ્રાય કરી છે કે ભાઈ આખો પૂરેપૂરો સમ તમને સમજાઈ જાય, જેમ બને એમ કોશિશ કરી છે, તો તમને ખ્યાલ આવ્યો હશે। તો તમારે આની જેવા જે સમ સ્વાધ્યાયની અંદર આપેલા હોય, બરાબર, પ્રેક્ટિસ તમારે કરવી, જેથી કરીને તમારે એક્ઝામની અંદર જો સમ પૂછાય તો તમને ખ્યાલ આવે। તો અહીંયા હું તમને સમ બતાવી દઉં છું, તમારે સ્ક્રીનશોટ પાડી દેવો। આ આગળના જે જોયું હતું માત્ર મહેસૂલી ખાતું બનાવવાવાળો દાખલો છે આ, બરાબર। કયું ખાતું? માત્ર મહેસૂલી ખાતું। સ્ક્રીનશોટ પાડી લો એટલે તમને ખ્યાલ આવશે, બરાબર। આખો સમ હું તમને બતાવી દઉં છું સમજૂતી સાથેનો, અને એની અંદર જવાબ પણ અહીંયા મેં તમને આપી દીધેલો છે, લખેલો છે નીચે, બરાબર। સ્ક્રીનશોટ પાડીને તમે બીજો અત્યારે જે આપણે શીખ્યા એની જેવો સમજ છે આ જે છે એ 9 નંબરનો, બરાબર, એનો સ્ક્રીનશોટ પાડી લો, દાખલાની રકમ નોંધી લો એટલે તમે સરળતાથી દાખલાની ગણતરી કરી શકો, બરાબર। તો અહીંયા જવાબ પણ દર્શાવી દીધેલો છે સાથે સાથે, તો એની બાકીનો જવાબ છે એ પણ હું તમને બતાવી દઉં છું, જેથી ગણતરી કરો તો તમે કમ્પેરિઝન કરી શકો છો, બરાબર। તો વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર।